વચનામૃત ગઢડા મધ્યનું 55મું, સ્વાનીની પેઢીનું, તારીખ 7/6/1824 સોમવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, મહારાજને બાળપણમાં જ દેવદર્શન, સંત સમાગમ વગેરે ગમતું, ને વનમાં અતિ ત્યાગ રાખતા, ને સદાય નિર્ભય રહેતા. પછી સત્સંગના હિત માટે કંઈક બીક રાખી, છતાં તેમને સદાય અંત અવસ્થા જેવું વર્તે છે, ને સર્વે પદાર્થ કાંખના મોવાળા જેવા જણાય છે, પણ ભક્તને રાજી કરવા વખાણે છે. આમ મહારાજની બધી જ ક્રિયા ભક્તના સુખાર્થે જ છે. સાર બીજો, ઇન્દ્રિયો અંતકરણ સ્વાનીના સ્ત્રી છોકરા જેવા છે, માટે આત્મામાં માયાનો ભેગ ભેળવી ન દે તે માટે સદાય સાવધાન રહેવું. આમ મહારાજે પોતાના જ દૃષ્ટાંતથી આપણા હિત માટે વાત કરી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના જ્યેષ્ઠ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર નવાનગરનું સ્વાનેરી કોરે યુક્ત શ્વેત મોળિયું બાંધ્યું હતું, અને શ્વેત પછેડી ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યો હતો. અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને તે સમાને વિશે મુનિ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી તે મુનિ કીર્તન ભક્તિ કરી રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેનું આ જેવું અંગ હોય તેવું સત્સંગ થયા મોરે પણ કાંઈક હોય ખરું. તે માટે આજ તો સર્વે જેનું જેવું અંગ હોય તે તેવું કહો. તેમાં પ્રથમ તો અમે અમારું જેવું અંગ છે તેવી વાર્તા કહીએ છીએ. તે સાંભળો જે જ્યારે અમારે બાળ અવસ્થા હતી ત્યારે પણ દેવ મંદિર હોય ત્યાં દર્શને જવું, કથા વાર્તા સાંભળવી, સાધુનો સમાગમ કરવો, તીર્થ કરવા જવું, એવી વાર્તા ગમતી. અને જ્યારે ઘર મૂકીને નીસર્યા ત્યારે તો વસ્ત્ર રાખવું પણ ગમતું નહીં, અને વનમાં જ રહેવું ગમતું, અને બીક તો લેશ માત્ર લાગતી જ નહીં. અને વનને વિશે મોટા મોટા સર્પ, સિંહ, હાથી ઇત્યાદિ અનંત જનાવર દીઠામાં આવ્યા, પણ કોઈ પ્રકારે હૈયામાં મરવાની તો બીક જ લાગતી નહીં. એવી રીતે મહાવનને વિશે સદા નિર્ભય રહેતા. પછી તીર્થને વિશે ફરતા ફરતા શ્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા, અને પછી શ્રી રામાનંદ સ્વામી જ્યારે અંતર્ધાન થયા તે કેડે સત્સંગનું રૂડું થવાને અર્થે કાંઈક બીક રાખવા માંડી. પણ અંતરમાં તો અખંડ વિચાર એવો રહે છે, જેમ મનુષ્યને મુવા ટાણે પથારી ઉપર સુવાર્યો હોય ત્યારે તે મનુષ્યમાંથી સહુને પોતાના સ્વાર્થની વાસના ટળી જાય છે, અને તે મરનારાને પણ સંસાર થકી મન ઉદાસ થઈ જાય છે. તેમનું તેમ અમારે પોતાની કોઈનું અને બીજાની કોઈનું અંત અવસ્થા જેવું સદા વર્તે છે. અને જેટલું માયિક પદાર્થ માત્ર છે તે સર્વે નાશવંત ને તુચ્છ સરખું જણાયા કરે છે, પણ એમ વિકતી નથી જણાતી જે આ સારું પદાર્થ છે ને આ ભૂંડું પદાર્થ છે. જેટલા માયિક પદાર્થ માત્ર છે તે તો સર્વે એક સરખા જણાય છે. જેમ કાંખના મુવાળા છે તેમાં સારો કયો ને નરસો કયો, તે તો સારો નરસો સૌ એક પાડમાં છે. તેમ માયિક પદાર્થ પણ સર્વે સરખા છે, અને કાંઈક સારું નરસું જે કહીએ છીએ તે તો ભગવાનના ભક્તને સારું લગાડવાને અર્થે કહીએ છીએ. જે આ સારું ભોજન છે, આ સારું વસ્ત્ર છે, આ સારું ઘરેણું છે, આ સારું ઘર છે, આ સારું ઘોડું છે, આ સારા પુષ્પ છે, તે ભક્તને સારું લાગે તે સારું કહીએ છીએ. અને અમારી સર્વે ક્રિયા છે તે તો ભગવાનના ભક્તને અર્થે છે, પણ પોતાના સુખને અર્થે એકેય ક્રિયા નથી. અને ભગવાનના જે એકાંતિક ભક્ત હોય તેનું જે મન તે ભગવાનના સ્વરૂપનું જ ચિંતન કરે, અને વાણી તે ભગવાનના યશને જ ગાય, અને હાથ તે ભગવાન કે ભગવાનના ભક્તની સેવા પરિચર્યાને જ કરે, અને કાન તે અખંડ ભગવાનના યશને જ સાંભળે. એમ ભગવાનની ભક્તિ જાણીને જે ક્રિયા કરીએ છીએ તે થાય છે, પણ એ ભગવાનની ભક્તિ વિના તો અમે સર્વ પદાર્થમાંથી ઉદાસી છીએ. જેમ કોઈક મોટો રાજા હોય ને તેને એક જ દીકરો હોય, અને તે રાજા 60-70 વર્ષનો થાય ને પછી તેનો દીકરો મરી જાય ત્યારે તે રાજાનું મન સર્વ પદાર્થમાંથી ઉદાસ થઈ જાય. તેમ અમારે પણ ખાતા પીતા ઘોડે ચડતા રાજી કોરાજીપણામાં સર્વે કાળે મન ઉદાસી જ રહે છે. અને અંતરમાં એમ વિચાર રહે છે જે
આપણ તો દેહ થકી પૃથક આત્મા છીએ, પણ દેહ જેવા નથી. અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે આત્માને વિશે રખે રજોગુણ તમોગુણ આદિ કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં, તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ. જેમ 16.5 વલ્લું કંચન હોય ને તેને સ્વાનીની પેઢીએ લઈ જાય, અને જો ધણીની લગારેક નજર ચૂકે તો સ્વાની સોનું કાઢી લઈને તેમાં રૂપું ભેળવી દે. તેમાં હૃદયરૂપી તો સ્વાનીની પેઢી છે, અને તેમાં માયારૂપી સ્વાની છે. તે પોતે બેઠો થકો સંકલ્પરૂપી જે હથોડો તેના અખંડ ટચકા મારતો રહે છે. અને જેમ સ્વાનીના છોકરા સ્ત્રી હોય તે પારસી કરીને તેને હાથ આવે તો કાંઈક સોનું ચોરી જાય, તેમ ઇન્દ્રિયો અંતઃકરણ એ સર્વે માયારૂપ જે સ્વાની તેના છોકરા સ્ત્રી છે. તે કંચનરૂપ જે ચૈતન્ય તેને વિશે 3 ગુણ તથા પંચ વિષયમાં આસક્તિ તથા દેહાભિમાન તથા કામ ક્રોધ લોભાદિક એ રૂપ જે રૂપું તેને ભેળવીને જ્ઞાન વૈરાગ્યાદિક ગુણરૂપ જે સોનું તેને કાઢી લે છે. અને જે સોનામાંથી સોનું કાઢીને રૂપું ભેળવે તો તે સોનું 12 વલ્લું થઈ જાય છે. અને પછી તે સોનાને તાવીને પાછું 16 વલ્લું કરે તો થાય છે. તેમ આ જીવને વિશે રજ તમ આદિક જે રૂપું ભળ્યું છે તેને ગાળીને કાઢી નાખવું, ને પછી કંચન રૂપ જે એક આત્મા તે જ રહે, પણ બીજો માયિક ભેગ કાંઈ રહે નહીં. એવી રીતના વિચારમાં અમે રાત દિવસ માંડ્યા છીએ. એ અમે અમારું અંગ છે તે કહ્યું. હવે એવી રીતે જેને જે અંગ હોય તે કહો. પછી સંત મંડળે એમ કહ્યું જે, હે મહારાજ, તમારે વિશે તો માયિક ગુણનો ભેગ હોય જ નહીં. તમે તો કૈવલ્ય મૂર્તિ છો, પણ એ જે સર્વે તમે વાત કરી તે તો અમારા અંગની છે. અને તમે કહ્યો જે વિચાર તે અમારે સર્વેને રાખ્યો જોઈએ. પછી શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારાને વિશે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 55મું થયું.